નમસ્કાર, ગુડ ઇવનિંગ। આજે તમને મસ્ત મજાનો એક વ્લોગ દેખાડવા જઈ રહી છું, જે ખૂબ જ ઐતિહાસિક જગ્યા પર બનાવેલો છે અને એમની ગરિમા જળવાઈ રહે એ માટેનો મેં એક પ્રયાસ કર્યો છે। બટ આખો વિડીયો તમે જોશો તો તમને ખ્યાલ આવશે કે કઈ જગ્યા છે, શું છે। આમ થોડીક તમને હિન્ટ આપી દઉં કે હું માધવપુર ગઈ હતી, ત્યાં જ એક જગ્યા છે જે બહુ જ હજારો વર્ષ જૂની જગ્યા છે, જ્યાં શ્રી રુક્ષ્મણીજી અને કૃષ્ણજીના લગ્ન થયા છે। એ મંડપ ત્યાં અમે લાઈવ જોયો, એ જોઈને ખૂબ જ આનંદ થયો અને ત્યાં મેં વિશ બી કરી કે અમારા લગ્નના જીવન બી રુક્ષ્મણીજી અને કૃષ્ણજી જેવા સફળ રહે। અને ત્યાંનું બહુ જ મસ્ત એટમોસ્ફિયર હતું। આપણે આવી ક્યાંય જૂની જગ્યા પર જઈએ ત્યારે આપણને ખ્યાલ આવે કે આપણું ઐતિહાસિક જે યુગ હતો એ બહુ જ આપણે એક્સપ્લેન તો ના કરી શકીએ, બટ તમને એક વિડીયોમાં નાની ઝલક દેખાડવા જઈ રહી છું, તો તમે જોજો અને કમેન્ટ બી કરજો અને લાઇક, કમેન્ટ, સબસ્ક્રાઈબ અને શેર બી કરજો। આજે અમે માધવપુર આવ્યા છીએ, તમે જે પાછળ જોઈ શકો છો એ મંડપ છે શ્રી કૃષ્ણ ભગવાન અને રુક્ષ્મણીજીના લગ્ન આ મંડપ નીચે થતા। અને અહીંયા પણ અત્યારે એક લગ્ન ચાલી રહ્યા છે, મારી પાછળ તમે જોઈ શકો છો। ખૂબ જ સરસ જગ્યા છે, એક વખત માધવપુર આવા જેવી જગ્યા છે। આ મંડપ તમે જોઈ રહ્યા છો એ બહુ જ ઐતિહાસિક અને ઘણા હજારો વર્ષ જૂનો છે। અહીંયા શ્રી રુક્ષ્મણીજી અને શ્રી માધવરાયના લગ્ન આ મંડપ નીચે થયા હતા। આ દર્શન કરવા બહુ જ દુર્લભ છે અને આમના આ જે તમે જગ્યા જુઓ છો એ માધવપુરમાં આવેલી છે। શ્રી મહાપ્રભુજીના બેઠક છે 66મી, અને જે તમે કુંડ જોઈ શકો છો ત્યાં શ્રી રુક્ષ્મણીજીએ સ્નાન કર્યું હતું। so much for watching my video। बाय बाय, मिलते हैं नेक्स्ट वीडियो में।